બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે. અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે. આશા છે કે તમને ગમશે તો તમે વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્ત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે. તો ચાલો શરૂઆત કરીએ. તમે કીધું કવિતાઓ તમે લખો છો. એક કવિતા તમે કીધી સરસ મજા. બીજી કોઈ કવિતા હોય તો? બીજી એક જો મેં અમદાવાદ ઉપર લખી હતી કે એક અડધીમાં બે પીવે અને એમાં રાજી થાય છે અમદાવાદી. હે ને, આપણે ત્યાં અડધી ચાનો રિવાજ છે કે એક અડધીમાં બે પીવે ને એમાં રાજી થાય છે અમદાવાદી. એ 5 આના પૈસા દેવા જપ્પા જપ્પી થાય એ છે અમદાવાદી. કે વાતો જેની 100 કરોડથી નીચે ના સંભળાય એ છે અમદાવાદ. કે આપણા બાબાએ ફેક્ટરી કરી કેટલાની કે 150 કરોડ. હવે તારા 3,000 રૂપિયા ગલ્લે બાકી છે. 150 કરોડ તો રહેવા દે. એમ કે વાતો જેની 100 કરોડથી નીચે ના સંભળાય એ છે અમદાવાદી. ને એ બંદાની ગલ્લા ઉપર ઉધારી પકડાય એ છે અમદાવાદી. કે ખમણ ગાંઠિયા ભજીયા ખાતર કજિયા કરતો જાય એ છે અમદાવાદી. ને ચા માટે તો આખું રામાયણ સર્જાય એ છે અમદાવાદી. કોઈ 3 ટાઈમ જમાડે ને તો બી બહાર નીકળીને એમ કે ગુલાબજાંબુ હારા હતા પણ ચા તો પીવડાય નહીં. ચા બહુ મહત્વની છે. એટલે બેઠક સ્ટુડિયોમાં જેવો આવ્યો તમે ચા ધરી દીધી. હવે ગુણગાન અરે બેઠક જેવું કોઈ બીજો સ્ટુડિયો જ નહીં હોતો હશે કઈ એમ. નહીતર જનરલી કોઈ ઇન્ટરવ્યુમાં આ વાત આવે ને એટલે પછી આ કવિતા પછી તરત ચા આવી જાય. એનો આનંદ છે. અચ્છા, આ ચાનો ઓર્ડર છે ટૂંકમાં. અચ્છા છે. કાલે એક રાત્રે એક મિત્રને ચા ઓફર કરી મેં તો કે નહીં હું કોફી પીશ. મેં કેમ ચા નહીં? તો એને બહુ સરસ વાત કરી. મને કે મને એ ગમતી હતી, એને ચા ગમતી હતી. હવે એને હું નથી ગમતો તો ભલે એને ચા ગમે, મારે નથી પીવી. અચ્છા, હવે આજકાલના યુવાનો પ્રેમ લગ્ન કરે બરાબર, અને એમાં કોઈ હ્યુમર દેખાય તમને? હા દેખાય ને. એટલે પ્રેમ લગ્ન માણસ કરે એના 2 કારણ હોય. એક તો કે ઘરમાં સફળ પ્રયત્નો જોયા હોય પ્રેમ લગ્નના, અને બીજું નિષ્ફળ પ્રયત્નો જોયા હોય અરેન્જ મેરેજના. એવું હોય. એટલે આપણાથી ઘરમાં મોટા હોય વડીલો, એમણે પ્રેમ લગ્ન કર્યા હોય અને બહુ સુખી થયા હોય તો આપણને એમ થાય કે આપણે તો આ જ કરાય ને લે, હે ને, હોતી થોડી ના એવું હોય. અને કાં તો પછી ઘરમાં અરેન્જ મેરેજ એવા જોયા હોય કે આ લોકો રોજ બાખડે જ છે આજીવન, તો આપણે એના કરતાં જાતે હોતીશું જે બાખડે નહીં એમ. પણ મારા કેસમાં એવું નથી. મારા ઘરમાં મમ્મી પપ્પા બે પહેલેથી બહુ જ ફિક્સ એમનું કે દિવસનો એક ઝઘડો જ કરવાનો, એનાથી વધારે નહીં એમ. અને છૂટું મારે સામેવાળાને તો સામે બીજું મારી જ દેવાનું તાત્કાલિક, મનમાં કંઈ નહીં રાખવાનું. વાહ, એવું પહેલેથી અમારા ઘરનો માહોલ. સરસ, અદ્ભુત. પ્રેમ લગ્નની વાત કરી. પ્રેમમાં પડી જાય છે પ્રેમી પંખીડા. પહેલાં તો પ્રેમ થયો કહેવાય. આ કૂવો નથી કે પડી જાય. આઈ હેટ ધીસ ટર્મ કે પ્રેમમાં પડ્યો. એને પોતાને ખબર છે કે હું પડ્યો જ છું, હવે કોઈક ઊભો કરો. અચ્છા, પ્રેમ થાય એવું કહો. પ્રેમ થાય અને પ્રેમી પંખીડાઓ હોય, એના વિશેનું હ્યુમર કેવું છે? એના વિશેનું હ્યુમર એવું હોય કે જુઓ, પ્રેમ થયેલો નહીં માણસ એકબીજાને જ્યારે ડેટ કરતા હોય ત્યારે પોતપોતાની ઓરિજિનલ જાત બતાવવાની પણ હોય અને પોતપોતાની ઓરિજિનલ જાત છુપાવવાની પણ હોય. પેલું હોય ને એક ફિલ્ટર્ડ વર્ઝન સાથે સામેવાળીને મળવાનું છે, હે ને. આપણે એના માટે ચોકલેટ લઈને જવાની છે તો આપણને ખબર છે કે 10 વાળી જ લેવાય, પણ 10 વાળી લઈ જઈએ એવું સારું નહીં લાગે. અને 300 વાળી લેવાનો આપણો જીવ નહીં ચાલે. ત્યારે આપણને જીવનની કટોકટી ખબર પડે કે 80 વાળી લઈ જવાય. એ સસ્તી બી ના લાગે ને બજેટમાં બી આવે. ત્યારે 10 ને 300 વચ્ચે ચોકલેટ આવે. અને બનાવવાવાળાને બી ખબર છે. તમે જુઓ કે 80 ને 300 વચ્ચે કંઈ બનાવતા જ નથી. તમે જાઓ ને કે લો આ 80 વાળી, બીજી પેલી મોટી એ 310 ના, તો 80 વાળી 2 આપી દો. એ 2 લઈ જઈ સારું લાગશે. મજા આવી ને, સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને. તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.